રાજકોટ ખાતે નાયબ મુખ્યમંત્રી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા। એસ્ટ્રોન સોસાયટીમાં આવેલા નિવાસસ્થાને ડેપ્યુટી સીએમ પહોંચ્યા। ગત કોન્ફરન્સમાં નરેશ પટેલે નિવેદનને લઈ એક ચર્ચામાં એક નિવેદન આપ્યું હતું। હવે હું આરામ કરીશ તેવું નિવેદન નરેશ પટેલે આપ્યું હતું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે નિવાસસ્થાને બેઠક યોજાઈ। સમગ્ર બેઠકને લઈ હવે રાજકારણ ગરમાયું। શું નરેશ પટેલ શરૂ કરી રહ્યા છે પોતાની રાજકીય ઇનિંગ તેવો પણ સવાલ ઉભો થયો। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, પહેલા તો નરેશ પટેલ દ્વારા નિવૃત્તિનું નિવેદન અને પછી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે બેઠક 2027ની ચૂંટણીને લઈ કોઈ વિશેષ વ્યૂહરચના, શું કહેશો? ચોક્કસથી ફરી એક વખત રાજકારણ છે તે ગરમાયું છે। નરેશ પટેલ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે। હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ નરેશ પટેલના નિવાસ સ્થાનના દ્રશ્યો કે જ્યાં થોડી વાર પહેલા જ ડેપ્યુટી સીએમ રાજ્યના હર્ષ સંઘવી તેઓ અહીંયા પહોંચ્યા હતા અને તેમની સાથે 15 મિનિટ બેઠક કરી હતી। આ બેઠકમાં કઈ ચર્ચા થઈ હતી તેના ઉપર તો હજુ સવાલો છે, પણ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત રાજકારણ છે તે ગરમાયું છે। અવારનવાર ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે ચર્ચાઓ છે તે થતી હોય છે, ત્યારે ફરી એક વખત જ્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં એક જ્યારે ધાર્મિક અને સામાજિક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી તેમાં નરેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે આવતા સમયે હું આરામ કરીશ અને મારી જે કામગીરી છે તે કાર્યકર્તાઓ અને મારા સહયોગી મિત્ર કરશે। આ પ્રકારનું જે નિવેદન તેઓએ આપ્યું હતું, ત્યારબાદથી જ ક્યાંક ને ક્યાંક રાજ્યભરમાં આ ચર્ચા ચાલી હતી કે નરેશ પટેલ શું હવે રાજકારણમાં ઝંપલાવશે કે કેમ। આ સવાલ ક્યાંક ને ક્યાંક ગરમાયો હતો। ત્યારે તેના જ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે તેમના નિવાસ સ્થાને આજે જયારે પહોંચ્યા છે, ખાસ તો તેઓ સાંઢિયા પુલનું ઉદઘાટન માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ નરેશ પટેલની મુલાકાત કરી હતી। આ મુલાકાત શા કારણે કરવામાં આવી હતી આ એક ચર્ચાનો વિષય બન્યો છે। શું ખરા અર્થમાં આવતી ચૂંટણીમાં નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવશે કે કેમ, આ એક સવાલ ક્યાંક સૌ કોઈને સતાવી રહ્યો છે। ત્યારે ચોક્કસપણે એક નિવેદન પણ ક્યાંક સામે આવ્યું છે। રમેશભાઈ તિલાડા કે જે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય છે, તેમને સ્પષ્ટ કહ્યું કે આ એક શુભેચ્છા મુલાકાત હતી અને કહી શકાય કે તેમને એક સૂચક નિવેદન આપ્યું કે રાજકારણમાં સારા લોકોની જરૂરત છે, એટલે ક્યાંક ને ક્યાંક એક ડિપ્લોમેટિક આન્સર, એક ડિપ્લોમેટિક ઉત્તર ક્યાંક ને ક્યાંક રમેશ તિલાડા દ્વારા આપવામાં આવ્યું। ચોક્કસપણે હવે આગામી સમયમાં જ જયારે હવે ચૂંટણી આવશે ત્યારે ખરા અર્થમાં ખબર પડશે કે નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવશે કે કેમ, કારણ કે ફરી એક વખત એક ચર્ચાનો વિષય બન્યો છે નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવશે કે કેમ। આ પહેલા પણ અનેક વખત આ પ્રકારની ચર્ચા વેગવંતી બની હતી, ક્યાંક ને ક્યાંક તેઓએ તેમાં ખુલાસા પણ આપ્યા હતા। એટલે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક એક જે ચર્ચાનો વિષય બન્યો છે, સમગ્ર રાજ્યમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે શું આવતા ચૂંટણીમાં નરેશ પટેલ સક્રિય થશે કે પછી નરેશ પટેલના કુટુંબમાંથી અથવા તો તેમના પુત્ર છે તે રાજકારણમાં ઝંપલાવશે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।